ગ્રેજ્યુએશન ઉપર નવી ભરતી. ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે હા. અને ગવર્મેન્ટ સરકારી ભરતીનું ફોર્મ ભરવું છે. હા. સરસ. હું તમને ગુજરાત ગૌણ સેવા બરાબર છે GSSB દ્વારા આજની તારીખે પેટા હિસાબની અને સબ ઓડિટરની ભરતી પ્રક્રિયાની શરૂઆત ફોર્મ ભરાવાની થઈ ગઈ છે. બરાબર. વર્ગ 3 જો આપણે જગ્યાની વાત કરીએ ટોટલ બરાબર છે તો 426 બરાબર છે. GSSB દ્વારા જે ભરતી પ્રક્રિયાની શરૂઆત કરી છે ટોટલ 426 જગ્યા ઉપર હાલમાં ભરતી પ્રક્રિયાના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. બરાબર. હવે આપણે જે વાત કરીએ તે ઉંમરની વાત છે તો જે 20 વર્ષથી 35 વર્ષ બરાબર ટોટલ 20 વર્ષથી 35 વર્ષની જે ઉંમરની છે તેની મર્યાદા રહેશે. અનામતને એમાં છૂટછાટ મળશે. હવે પ્રશ્ન એ છે કે કયા લોકો પેટા હિસાબની અને સબ ઓડિટરમાં ટૂંકમાં ફોર્મ ભરી શકે. તો પહેલી વસ્તુ BCom, BBA અને BCA બરાબર જેને કમ્પ્લીટ છે તે લોકો ફોર્મ ભરી શકે. હવે વાત કરીએ આપણે BSc તો BScની અંદર બરાબર છે કે જેને મેથેમેટિક્સ છે અને સ્ટેટિસ્ટિક આ લોકો પણ ફોર્મ ભરી શકે. અને સાથે વાત કરીએ BAની તો BAની અંદર જેને ઇકોનોમિક્સ, મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક બરાબર છે આ સબ્જેક્ટ સાથે જે BA કમ્પ્લીટ છે તે લોકો ફોર્મ ભરી શકે. હવે વાત આપણે એ છે કે ભાઈ ફોર્મ ભરવું હોય તો કઈ વેબસાઇટ છે? ઓજસ બરાબર. ઓજસની વેબસાઇટ ઉપરથી તમે તમારું ફોર્મ ભરી શકો છો. અને મહત્ત્વની ફી કે પહેલી જે પરીક્ષા છે તેના 500 રહેશે, અનામતને 400 અને મેઇન જે પરીક્ષા છે તેની 600 રૂપિયા ફી રહેશે. જ્યારે અનામતની એની ફી જે પરીક્ષા દેવા માટે હાજર રહેશે તેને એ ફી ટૂંકમાં રિફંડ આપવામાં આવશે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ડેટ બરાબર છે 30/11/2025 ટૂંકમાં 30/11/2025 પહેલાં તમે આ ફોર્મ ઓજસની વેબસાઇટ ઉપરથી ભરી શકો છો. આવી ભરતીને લઈ નવું અપડેટ અમારી ચેનલમાં અપલોડ થાય છે તો તેને ફોલો કરવાનું ચૂકતા નહીં. આવજો. જય હિન્દ, જય ભારત.